શિયાળાના ટાઈમમાં, વરસાદી ઋતુના ટાઈમમાં લોકોની એક અક્ષર કમ્પ્લેન હોય છે કે હાર્દિકભાઈ બહારની બાજુ જે ફોગ છે એ તો ક્લિયર થઈ જશે, અંદરની બાજુ જે ફોગ છે એનું શું કરવાનું? તો ભાઈ એક કારણ તો એ છે કે એ ફોગ જમા થવાનું કે આપણે બધા અગર ગાડી પેક છે તો બધા શ્વાસ લેતા હોય તો એક ફોગ એ જમા થતું હોય છે. બીજું કારણ એ પણ હોય છે કે આપણું જે કાચ છે એ આપણે બહારની બાજુથી તો રેગ્યુલરલી ક્લીન કરતા હોય બટ અંદરની બાજુથી ક્લીન નથી કરતા. એટલે હવે શિયાળો ચાલુ થવાનો છે, થોડીક શરૂઆત થઈ ગઈ છે, તો એકવાર આપણે કાચને જે છે અંદરની બાજુથી સાફ કરવું જરૂરી છે. અને એના માટે બહુ બેસિક વસ્તુ છે, જે પણ તમે લિક્વિડ વાપરતા હો ઘરમાં કાચ સાફ કરવા માટે, યા પછી તમે કોઈ પર્ટિક્યુલર ગ્લાસ ક્લિનિંગ લિક્વિડ વાપરવા માંગતો તો એ કોઈ ફરક નથી પડતો. થોડુંક તમે સ્પ્રે કરો અને પછી ટીશ્યુ લો યા ન્યૂઝપેપર લો. કાપડ નહીં લેતા, કેમ કે શું છે કાપડના રેશા પછી ચોટી જાય છે. તો તમે આવી રીતે ટીશ્યુ અથવા ન્યૂઝપેપર લઈને જે રીતે આપણે ઘરમાં ગ્લાસ સાફ કરતા હોઈએ છીએ એવી જ રીતે તમે આ આખું ગ્લાસ સાફ કરો. અને આ શું છે તમે જોશો અક્ષર છે ને એક વારમાં નથી થતું, એટલે તમારે છે ને કદાચ 2-3 ટીશ્યુઝ તમારે બગાડવા પડે અને પછી એ વસ્તુ તમને ફીલ થશે કે એકદમ ક્લીન થઈ ગઈ છે. તો બસ આવી જ રીતે હું તમને યાદ કરાવતો રહીશ કે તમારી ગાડીમાં તમારે શું ધ્યાન રાખવાનું છે અને તમારે એ બધું ભૂલી ના જવાય એના માટે ફોલો કરવાનું રહેશે ઓટોમેરાગીને.